હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? જય દ્વારકાધીશ, જય શ્રી રામ. ફરીથી એક મારા નવા લોકમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા રહેજો. તમારો ભાઈ સવારમાં ઉઠી ગયો છે. હવે આપણે જવાનું છે, બહાર કામ છે મકાને. તો ચાલો કન્ટિન્યુ. મિત્રો, આપણે અત્યારે નીકળી ગયા છે. ઘરેથી જવું છે આપણે મકાને. આપણા બીજું એક કામ છે એ પતાવવા જવાનું છે. આપણે મકાને ઓફિસમાં થોડું કામ છે એટલે જવું છે. આપણે ઓન ધ વે છીએ અત્યારે. આવા કંઈક અમારા સુરતમાં બોક્સ ક્રિકેટ પણ છે. અમારો ભાઈ ઊભો રહી ગયો છે અત્યારે સિગ્નલમાં. સિગ્નલ હાલે છે એટલે સિગ્નલમાં ઊભું તો રહેવું પડે. સુરતમાં તડકો બહુ છે. સિગ્નલ ખુલી ગયું છે હવે. આ છે આપણે કેનાલનો રોડ. આ છે મેલેડીમાનું મંદિર. આપણું મકાન અહીંયા આગળ આવે છે. રસ્તો પણ બનાવી દીધો આપણે જોરદાર. પીરાની ઓફિસ છે. આપણે અહીંયા આવવાનું કામ છે. જરીક કામ પતાવી લેવું પછી તમને મળું જરીક. આપણે કામ હતું એ પતાવી નાખ્યું. આપણે મકાન બતાવ્યું હજી બનવાનું તો બાકી કામ ચાલુ કરવાનું. અહીંયા હજી તો બધા આપણે તો બને છે. તો આ બને કામ આખું આયા કંઈક આવે છે. હજી બનવાનું હવે ચાલુ કરવાનું છે. કામ હતું એ બતાવી નાખ્યું છે. હવે આપણે પાછા નીકળી જઈએ. તો આપણે આપણી રાણીને ધોવાની છે. હવે બુલેટ આખી ધૂળ ભરી છે. ધોઈ નાખી આપણે હરખીથી. હવે આંકવાની છે આપણે એટલે કેદુની પડી છે આમાં શાક. મિત્રો જમવા બેસી ગયા હતા. હાથી છે, સીપડા શેર ને ગુવારનું શાક, રોટલી, ખીર. તો હાલો જમી લઈ, જમીન મળું તમને. મિત્રો, તમારા ભાઈના આવા તડકામાં બુલેટ ધોવાનો વારો આવી ગયો છે. પછી તો આખું આ પાર્કિંગ ધોવાનું છે. આપણે પાર્કિંગ ધોવાનું છે, બુલેટ ધોવાનું છે. કેદુનું હાંક્યું નથી એટલે આ ધોઈને હાંકી નાખીને આપણે. તો ચાલો બુલેટ ધોઈ નાખીએ આપણે. આવું કરવું પડે. 2.5 લાખનું બુલેટ લીધું પણ તોય ધોવું તો હાથ જ ફાઇનલી મિત્રો, તમારો ભાઈ પલ્લી ગયો છે. બુલેટ ધોઈ નાખ્યું છે મસ્ત મજાનું. ધોવો તમે રાડ રેડ પટ્ટો ચમકે મસ્ત મજાનું. આખું બુલેટ ચમકે નાખ્યું આપણે. હવે વારો છે પાર્કિંગનો. આપણે હવે પાર્કિંગ જોવાનું છે. આવું કંઈક તમારા ભાઈનું ઘર છે. આ કંઈક પાર્કિંગ છે. પાર્કિંગ જોવાનું છે આપણે. ફાઇનલી મિત્રો, આપણું મકાન ધોવાઈ ગયું છે. બે મિત્રો, આપણે બુલેટ તો ધોઈ નાખ્યું હરખુંથી. હવે આપણે એને કાળી કરવાની છે. આખી પાછી મેકઅપ કરવાનો હશે બુલેટને. કરી નાખી મસ્ત મજાનું. આપણે બુલેટ ચમકાઈ દીધું. મસ્ત શાઇનિંગ મારવા માંડ્યું. આપણે હવે આગળ જવાનું છે આપણે બહાર એટલે મસ્ત મજાનું ચમકાઈ નાખ્યું હોય. આપણે બે ભાઈઓ બુલેટની સવારી કરવા નીકળી જાય છે અત્યારે સુરતની બજારોમાં. બુલેટ મસ્ત આપણે ચમકાઈ દીધું હોય. વાદળા એક નંબર આવે અત્યારે, વ્યૂ એક નંબર. બુલેટ લઈને નીકળી ગયા છે બે ભાઈઓ. ફિલિંગ આવે, ફિલિંગ, ઓરા. આમ બુલેટનું આમ ઓરા જ કંઈક અલગ છે. સુરતની બજારોમાં બુલેટ. બે ભાઈઓ પાછા નીકળી જશે. એક કામ બતાવે ફોન લેવાનો છે એટલે પાછા નીકળી જશે આપણે ઓન ધ વે. એલા ગજેમાં બહુ ગજેમાં થાય. આપતા જતું એ બતાવી દીધું હોય. હવે આપણે પાછા ઘર બાજુ નીકળી જઈએ. મસ્ત મિત્રો, તમારો પાછો થઈ ગયો છે એકદમ રેડી. મસ્ત મજાનું આપણે આજ કુર્તું પહેરી લીધું છે. બે રીલ શૂટ કરવાનું છે એટલે આજ કુર્તું પહેરી લીધું છે. તો અત્યારે મસ્ત અત્યારે વાગ્યા છે આપણે 10માં. થોડીક વાર છે. નીચે જવાનું છે. એક રીલ શૂટ કરી લેવી આપણે. બીજે ઘણું આજે ગરબા રમશું. આજે વરસાદે આવે ખાસ તો ચાલો તમને આગળ મળો નીચે. હા, અમારી શેરીમાં કંઈક આવું સંઘાયેલું છે. તમારી શેરીમાં કેવું સંઘાયેલું છે?
કયું કામ આ લોલીપોપ ખાવાનો છે હજી હે આમ જો રાસ હાલે છે જોરો સોરો માં ફોટો શૂટિંગ હાલે મિત્રો તમારો ભાઈ નીકળી જશે ગાડી લઈને આટો મારવા મેં કીધું હાલો એક જરી આટો મારતા હોય બહાર શેરીમાં કંટાળી જતો ગરબા તો આપણે લેતા તો નથી બસ આમ જ તો હવે આપણે જરીક દોસ્તારને લઈને નીકળી જઈએ આપણે પાછા બહાર બે ભાઈઓ નીકળી ગયા છે અત્યારે સુરતની અંતનવી નવરાત્રિ જોવા શેરીની તો બહુ જોઈએ હવે બીજી નવરાત્રિ જોઈને આપણે કેવી છે રમઝટમાં તો પાસ મળ્યા હતા પણ આજ વરસાદ આવી ગયો એટલે નથી જવાનું અમારે એટલે અત્યારે તો જો બહાર રોડે નીકળી ગયા છીએ બધા શેરીની નવરાત્રિઓ જોવા બે ભાઈઓ આવી જશે આયા અમે કોલેજ અને ભેળ ખાવા મોબાઈલ ને વેફર ખાવા આવી જાય વેરી વેરી વેફર ને એવું મગાવી લીધું વેફર ને આ ભેળ છે ચટણી બીજી વાત તો ઠીક આપણે આ ચમચીથી આની ચમચી બનાવીને આપણે ખાવાનું હોય ઓલી ચમચી તો આ લોકો નથી દેતા આ ચમચી બનાવીને આપણે ખાવાનું હોય અત્યારે તો હાલો હવે આપણે જરી ચાખી લેવી કેવું હોય પછી રિવ્યુ આપો તમે ચટણી બહુ તીખી આવે આ તો ખાવસા કરતા તીખું હોય એમ તો સારું છે ટીકું છે મિત્રો આપણે નાસ્તો કરી લીધો હોય અત્યારે ભેળ ને એવું ખાઈ લીધું હવે નીકળી જાય ઘર બાજુ સીધો પોલીસમાં આવી ગયા છે ઘર બાજુ દોસ્તારને ગાડી આખવા દીધી છે ખબર નહીં ઘરે ઉગાડે ક્યાં ઉગાડે લોક આપણે અહીંયા લગી જ રાખવી જો લોક સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો મળીએ નવા લોકમાં ચાલે કે બધાને રામે રામ જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો